હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો આપ સૌ? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. વાગ્યા છે સવારના 8:15 અને બસ અમે બંને માણસ છે ને પૂજામાં બેસવાના છીએ એટલે રેડી થઈ ગયા છીએ. ઓ શું કરો છો? બંગડી મેચિંગ બંગડીયું કાંઈક ગોતવાનું હોય આમને તો બાપા. તમારે જેમ ખાલી જપો થોડી ને પહેરી શકાય. સોફો બાર મૂકે છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અંબા 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 શું મેચિંગ કર્યું છે? સાડી છે સીટું અને બંગડી? નથી અરે વાહ. હાલો ગુડ, ખબર કચરો કરી દઉં બ્યુટીફુલ છે ને બા? જોયું તમે? કેમ છે? કેમ લાગુ છું? મસ્ત લાગે હે ને? પિંક ને વ્હાઈટ કોઈ ખાતું માને છે આનંદ છે એમ આ રૂમિયા મૂકવાનું છે શ્રીકૃષ્ણ કરે આવ્યા માતા જશોદા કુંવર કાન કરે પ્રદક્ષિણા કરે ચાલો વિશ્વાની દેવ સવિતુર્દુરિતાની પરાશુવ જદભદ્રંતન્ન આસુવ ઓમ શાંતિ શાંતિ સુશાંતિર્ભવતુ સ્વસ્તિને યજમાનસ્ય ભાવે તિલકમ કુર્યાત યાવાહિત દેવતાઃ સુપ્રતિષ્ઠિતા વરદા ભવતઃ સર્વોપચારાર્થે ગંધાક્ષરપુષ્પાણીં સમર્પયામિ. આવી રીતના પકડી રાખવાનું. સૂર્યનારાયણ ભગવાનને દેખાડો. ઓમ કલ્પમસ્તુ રુદ્રાષ્ટાધ્યાયનો પેલો અધ્યાય. એ અધ્યાયનું નામ છે શિવ સંકલ્પમસ્તુ. શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુરાજ્ઞી અવૃતમાનસ્ય શ્રી શ્વેતવારાહ કલ્પે સપ્તમે વૈવસ મન્વંતરે અષ્ટાવિંશતિતમે કલિયુગે કલિપ્રથમ ચરણ શ્રી સિદ્ધિબુદ્ધિ સહિતા શ્રીમન મહાગણાધિપતય નમો નમઃ. બે વાર જલ પધરાવી જાઓ. શુદ્ધો દલમ સમર્પયામિ. શુદ્ધ જલ આચમનિયમ સમર્પયામિ. મધના સ્નાન ભગવાનને કરાવીએ. ઓમ મધુભાતારેતા યતે મધુક્ષરંતિ સિંધવઃ માધવીર્નઃ સંત. પ્રથમમ મકરતુંડં ચ એકદંતં દ્વિતીયકં તૃતીયં કૃષ્ણપિંગાક્ષં ગજવક્રમ પ્રથમમ મકરતુંડં ચ એકદંતં દ્વિતીયકં તૃતીયં કૃષ્ણપિંગાક્ષં ગજવક્રમ ચતુર્થકં લંબોદરમ પંચમં ચ ષષ્ઠં વિકટમેવ ચ સપ્તમં વિઘ્નરાજં ચ ધૂમ્રવર્ણં તથાષ્ટમં નવમં ભારચંદ્રં ચ દસમં ગુણશઃ પરિવાજપતિઃ કવિરજ્ઞાનક્રમિત રત્નાनि દાસુકે हिरण्यगर्भः समोर्तदाग्रे भूतस्य जातः पतिरेख आसीत् सदा धना पुनरापत वस्नेव विक्रीण वहायिकमूर्जभूषतकरतो त्रिश्चते लक्ष्मीशवत्न्याहो रात्रे पार्श्वे नक्षत्राणि रूपोऽसिनो व्यातं वैष्णनिकाण मुम्मयिकाण सर्वलोकं मयिकाण वरुणाय नमः. आशीर्वादः प्रार्थनापूर्वक नमस्कारान् समर्पयामि. जलनी चमची भरी રાખો. द्वादशादित्यभ्यो नमामि स्थापयामि. अश्विभ्यां नमामि स्थापयामि. आरधरु पुष्पो नः मारु आंगणीनु આવી દીપાવો દે જગદીશ પૂર્વે. વાંધો નહીં, બધું પ્રજ્વલિત થઈ જાય. શું મોઢામાં શું છે? ચાલો પ્રસાદી છે કામ કાઢું જ નથી કાંઈ ખબર બિચારા આમાં પીવી હોય. વાહ, ના એટલો બધો નહીં, મને એટલી અસર થઈ જાય. બે અડધો અડધો કરું. અડધો અડધો કરો હમ. લઈ લીધો લ્યો બેન મીઠું મોઢું કરો આલે રી મહારાજને દિવસ દઉં તો મહારાજને ઓલી ડબ્બો આપ્યો કહી લે હવે તો ખવડાવું પલોઠી વાળવાની મનાઈ છે, પણ આજે પૂજામાં બેસવાનું હતું એટલે પલોઠી વાળીને તો પૂજામાં બેસવું જ પડે. જેવી પૂજા પતી એટલે હું એક્સરસાઇઝમાં અહીંયા આવ્યો હતો ને એમાં મેં હાફ જ એક્સરસાઇઝ કરી. મેઇન તો જે લેઝર અહીંયા જે લેવાની હોય કરંટ
એના માટે સ્પેશિયલ આવ્યો હતો. બાકીની એક્સરસાઇઝ છે ને મારા જ હવે જમવાની રાહ જોવે છે, તો મેં એવું વિચાર્યું કે બાકીની જમીને ઘરે જ હું હાથે કરી લઈશ એક્સરસાઇઝ. પણ જે જરૂરી હતી એટલી કરી લીધી, કેમ કે કાલ પાછો હું બહારગામ જાઉં છું, એટલે 3-4 દિવસ પાછી રજા પડશે મારા. ચાલો ભગવાનને થાળ ધરાવાઈ ગયું છે. બે અલગ અલગ મઠ્ઠા છે, ચીઝ સમોસા છે, ખમણ છે, પૂરી અને છાલવાળા બટેટા. નીચેથી કેમ મારા જમવાનું બરાબર છે. ફર્સ્ટ ક્લાસ. હા, આજે રાજકોટમાં ચીઝ સમોસા ખાધા જે સુરતમાં મળે છે એ નવી કરતા ટેસ્ટ સારો. ટેસ્ટ સુરત જેવો જ છે પાછો. એ તારે એવા થાયકા, એવી નિરાશ થઈ ગઈ હવે. ચિંતા હજી થતી હતી કે શું થશે શું થશે. આજે સંકલ્પ થઈ ગયો. બારે બાપુજી હજી જમે છે અને બાકી બધા પોતાનું કામ કરે છે. અમુક લોકો પ્રસાદી ભરે છે અને એ હું ને બા દીકરો જાય આરામ કરી છે ને વાર્તા હું કરી છે. મોજ. દેખીતા લાગે નાનું કામ પણ બહુ મોટું કામ છે આ. ઘરમાં હતા એટલા બધા કામે ચડી ગયા હતા. 4 જણા ત્યારે આ બધું ભેગું થયું. મારા જે સરસ મળી ગયું. મહારાજ બહુ સરસ છે. રિયાના રિલેટિવ થાય અને વિધિવત બધી. હા, અને એમનું કહેવાનું એવું હતું કે અમે ગણતરી એવી હતી એમને જ્યારે જાણ કરી હતી ને કે ભાઈ સાવ નાના પાયે ઘર પતાવવાનું કે જો જે અમારા વહેલા ઉઠ્યા છે ને એટલે બગાસ આવી જાય છે. એમનું કહેવાનું એવું હતું કે તમારા બાની ને એમની ઈચ્છા બહુ પ્રબળ હતી ને, અને તમારી દિલથી કરવાની ઈચ્છા હતી ને છોકરાઓને, એટલે જોઈ લ્યો આવડું મોટું થઈ ગયું કે. ભાઈ બોલાવે તમને બહાર બ્લોગ લઈ જશે. ઓકે, ગોતતી ગોતતી બાનું ધ્યાન પડ્યું. ચકલી તો અહીંયા આવે તારા રૂમમાં કા. એને હિચકવું ગમે છે. કરો આરામ કરો થોડીક વાર. સુઈ જવું છે તો બેહો ને. બરોબર છે બધું. શું વધારે શું પસંદ આવ્યું? દાળ ભાત. દાળ ભાત. મારી દાળ દાળ ભાત કોબી દાળ ભાત શાક કોબી બીજું ગરમ ગરમ ભાઈ દાળ ભાત શાક ગરમ ગરમ બટકું તો ઉતારવા દે બે બહુ કે ભેગી થઈને મને ગળે. સમોસા સારા છે. મઠો સારો છે. સમોસા ભાઈવા તમને બાપુજી? મઠો કયો ભાઈ? આ ભાઈવા ચીઝ ચીલી સેન્ડવિચ ભાવ. સમોસા ભાઈવા ને ચીઝ ચીલી નો મસાલો છે અંદર. સફેદ છે ને એ મઠો સારો છે. સફેદ એલચી વાળો. એ સારો. એ આપણે આઈસ્ક્રીમ આવે છે ને ત્યાંથી આવ્યો છે.
અહીંયા પ્રસાદનું કામ ચાલુ થઈ ગયું છે. નાખી દેજે મસાલા બે વેટર જોઈએ. છે ને આમ જો નસીબદાર જુઓ તમે. એમાં આ નાખો, આટલું નાખો, બટેટા આટલા જ આવવા જોઈએ, રસો આટલો જ આવવો જોઈએ. હા. તમે માંગતા હતા ને સસરા દેજો સ્વાદિયા. ગોળમાં હાચા પૂજા છે એટલે. નાખવો જી. દાળ કેવી મરચાવાળી ગઈ સાદી. આજે મરચાવાળી ન હોય બાપુજી. આજે સાદી. સવાદિયા સાસરા ક્યાં થઈ ગયા આ સ્વાદી જ છે. બાપુજી કે બધાય બે સ્વાદ ખાઈએ, હું એક જ સ્વાદ વાળો ખાઉં. હું તો જોઈ રહી. આવી ગયા. કલાક થઈ ગઈ સત્સંગ જામી ગયો અહીંયા. એ તો મેં જ ફોન ઉપાડ્યો હતો. મોરી છે ને. મોરી તમારી બેટા મોરી કાઢીને પછી બામાં ખાંડ નાખી. હાસે કર્યા દર્શન કર્યા. આ કર્યા હમ બતરાઈવા જો ને મારા હાટુ પૈસા સરસ લ્યો. ચા મૂકો ને. હું ખૂબ રાજી થઈ. મેં તો આ મકાનમાં આ કામ કર્યું હતું. હા સરસ. જોટો બેસવા બેસી ગયો છે ભાઈ. આ મોટામાંથી યાર બેસી ગયો ફરાળ કરવા. જો આમ જો બાબા આમ ટટાર થઈ ગયો. મોટા માસી બધા આમ જોતો ખરી. તો 11 વર્ષ રહી છે ને. એકટાણું કર્યું હતું. બપોરે એકટાણું કર્યું હતું. અત્યારે સામાન્ય ખીચડી. બા બેસી ગયા છે જમવા, ફરાળ કરવા. સોરી આજે નો બોલાય જમવા. કા બા? મારી પણ જલ્દી જમી લઈને મારી કોક આવે. હા મહેમાન ચાલુ છે. કેમ છે ખીચડી? સરસ થઈ. બહુ સરસ. ભાભીએ બનાવી. ભાઈ આ લોકો દર્શન માટે આવ્યા હતા અને કેદુનો ફોન લેવાનો હતો. ફાઇનલી ગૂગલ પિક્સલ 10A સાડા સાહેબે ફોન લઈ લીધો છે શ્રીજી મોબાઈલ યાજ્ઞિક રોડ ઉપરથી, એસ્ટ્રોન ચોકમાંથી. વાહ ભાઈ વાહ. બતાવો પાછળ કરો. મેટ કલર જોતો તો એમને બ્લુ, પણ એ હાજરમાં નહોતો. આ હાજરમાં હતો એટલે લઈ લીધો. કરો ચાલુ. થઈ ગયું, વાઇબ્રેટ થયું. ચાર્જિંગ નો આ જ આપે કેબલ, એડેપ્ટર આપે નહીં. એડેપ્ટર નહીં, એના પૈસા ખર્ચવાના અલગથી. નકર ઓલા ફોન આવે ને જૂના ફોન એમાં એડેપ્ટર ભેગું આપશે. બધા સ્ટાન્ડર્ડ ફોનમાં આવે. એપલ, સેમસંગ જે મોંઘા ફોન આવે ને, હવે તું મોંઘા ફોનની કેટેગરીમાં આવી ગયો છે. એમાં એડેપ્ટર આપતા નથી. એ કે આ લોકો આગળ પૈસા જાજા છે, એડેપ્ટર અલગથી લેશે. હેન્ડસ્ફ્રી આવતી, હેન્ડસ્ફ્રી બધું ગયું. એ તમારે અલગથી ખર્ચો ઓહ. કરવાનો, એડેપ્ટર નો ને હેન્ડસ્ફ્રી નો. આમાં ક્યાં પોતે નથી આપતા હવે. આવી ગયા. પરસો તો ભગવાને પૂરી દીધા. ખુલી જાય હમણાં ખુલી જાય, connect થઈ ખુલી જાય. જાય. જગ ગઈ. લિફ્ટ બંધ થઈ ગઈ. અહીંથી ગઈ ને લાઈટ નીચે ઉતાર દેશ હમણાં નીચે. વાગ્યા છે રાતના 11:30. ભાઈ ભાભીની લોકો લિફ્ટમાં ગયા અને બરોબર લાઇટ ગઈ. એટલે આમ તો અમારે તરત 2 મિનિટમાં કનેક્ટ થઈ જાય જનરેટર. નીચે ઉતરી ગયા અને બસ 5-10 મિનિટ રહીને લાઇટ આવી ગઈ. ચાલો હવે હું આ બ્લોગને વિરામ આપું છું. વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો. મળીએ આવતીકાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.